હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ભારતના સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી સંસ્થા DRDO, જેનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેનો ગુજરાતીમાં મિનિંગ થાય છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા. નામ પરથી જ ખબર પડે છે આપણે કે આ સંરક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી એક સંસ્થા હશે જે સંરક્ષણનું સંશોધન અને વિકાસ કરવાનું કામ કરે છે. જીપીએસસી ના સિલેબસમાં આનો અલગથી જ ટોપિક આપેલો છે, તેથી જીપીએસસી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ DRDO. DRDO પહેલા જ જોયું આપણે DRDO નું ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. DRDO નું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં આવેલું છે. DRDO ની સ્થાપના 1958માં કરવામાં આવી હતી. DRDO એટલે શું? DRDO એ ભારત સરકારના રક્ષા મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક સંસ્થા છે, જે ભારતીય રક્ષા શક્તિ માટે વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસ કરવાનું કાર્ય કરે છે. સ્થાપના કાળ પહેલાના બે સંગઠનો ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ TDE અને ડાયરેક્ટરેટ ઓફ ટેકનિકલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન DTDP બંનેને ભેળવીને બનાવવામાં આવ્યું હતું. વર્તમાન DRDO ના અધ્યક્ષ ડોક્ટર સમીર વી કામત છે. તેમણે 26 ઓગસ્ટ 2022ના રોજ અધ્યક્ષ પદ મેળવ્યું હતું. હાલમાં તેમનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. મુખ્ય હેતુઓ: 1. ભારતના સૈનિક દળો માટે આધુનિક ટેકનોલોજી વિકસાવી. નંબર 2. આયાત પર આધાર ઘટાડવો. જે વિદેશમાંથી વસ્તુઓની આયાત કરવી પડે છે તેના પર આધાર ઘટાડવો. નંબર 3. સ્વદેશી સંશોધન અને ઉત્પાદન દ્વારા આત્મનિર્ભરતા વધારવી. નંબર 4. મિસાઇલ, રડાર, યુદ્ધ વાહનો, હથિયાર અને અન્ય સુરક્ષા ઉપકરણો બનાવવા. DRDO ના મુખ્ય હેતુઓ: 1. ભારતના સૈનિક દળો માટે આધુનિક ટેકનોલોજી વિકસાવવી. નંબર 2. આયાત પર આધાર ઘટાડવો. જે અન્ય દેશમાંથી વસ્તુઓની આયાત કરવી પડે છે તેના પરનો આધાર ઘટાડવાનો હેતુ છે. 3. સ્વદેશી સંશોધન અને ઉત્પાદન દ્વારા આત્મનિર્ભરતા લાવવી. નંબર 4. મિસાઇલ, રડાર, યુદ્ધ વાહનો, હથિયાર અને અન્ય સુરક્ષા ઉપકરણો બનાવવા. DRDO ના મુખ્ય ક્ષેત્રો: 1. મિસાઇલ સિસ્ટમ. 2. એરોનોટિક્સ મીન્સ વિમાની ટેકનોલોજી. નંબર 3. ઇલેક્ટ્રોનિક્સ અને રડાર. નંબર 4. યુદ્ધ વાહનો. નંબર 5. કમ્પ્યુટર સાયન્સ. નંબર 6. જીવરક્ષણ ઉપકરણો. નંબર 7. પરમાણુ રાસાયણિક અને જૈવિક સંશોધન. DRDO દ્વારા વિકસાવવામાં આવેલી મુખ્ય પ્રોજેક્ટો: નામ: અગ્નિ. પ્રકાર: મિસાઇલ સિસ્ટમ દૂરગામી ક્ષમતા. નંબર 2. પૃથ્વી, જે ટેક્ટિકલ મિસાઇલ છે. નાગ, જે એન્ટી-ટેક મિસાઇલ છે. અને આકાશ, જે સપાટીથી હવામાં મારી શકે તેવી મિસાઇલ. DRDO નું સૂત્ર:
ડીઆરડીઓ નું સૂત્ર છે શક્તિનું મૂળ વિજ્ઞાનમાં છે, જેનું સંસ્કૃતમાં મિનિંગ થાય છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. ડીઆરડીઓ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો. ડીઆરડીઓ પાસે લગભગ 50 થી વધુ લેબોરેટરીઝ છે. ડીઆરડીઓ એ ભારતમાં સ્વદેશી રક્ષા ઉત્પાદન માટે મજબૂત આધાર પૂરો પાડ્યો છે. તે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગત અગત્યની ભૂમિકા ભજવે છે. હવે આપણે જોઈશું ડીઆરડીઓ ના એમસીક્યુઝ. આ ટાઈપના એમસીક્યુ એક્ઝામમાં નીકળી શકે છે ડીઆરડીઓ માંથી. ક્વેશ્ચન નંબર 1, ડીઆરડીઓ નું પૂરું નામ શું છે? એ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. બી. ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ ડેવલપમેન્ટ ઓથોરિટી. સી. ડિફેન્સ રિપોર્ટ ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડી. ડેવલપમેન્ટ રિસર્ચ ડિફેન્સ ઓથોરિટી. આન્સર આવશે એ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ ની સ્થાપના ક્યારે થઈ હતી? એ. 1965. બી. 1958. સી. 1971. ડી. 1980. આન્સર આવશે બી. 1958. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એ. અમદાવાદ. બી. મુંબઈ. સી. નવી દિલ્હી. ડી. હૈદરાબાદ. રાઈટ આન્સર આવશે સી. નવી દિલ્હી. ડીઆરડીઓ નું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? એ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. બી. ગૃહ મંત્રાલય. સી. રક્ષા મંત્રાલય. ડી. પરરાષ્ટ્ર મંત્રાલય. રાઈટ આન્સર આવશે સી. રક્ષા મંત્રાલય. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ નું ધ્યેય સૂત્ર શું છે? એ. શક્તિ એ જ સર્વ છે. બી. વિજ્ઞાન દ્વારા વિકાસ. સી. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. ડી. રક્ષા અને ટેકનોલોજી. રાઈટ આન્સર આવશે સી. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ કયા ક્ષેત્રમાં સંશોધન કરે છે? એ. કૃષિ. બી. શૈક્ષણિક સંશોધન. સી. રક્ષા અને ટેકનોલોજી. ડી. અવકાશ વિજ્ઞાન. રાઈટ આન્સર આવશે સી. રક્ષા અને ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ ના હાલના અધ્યક્ષ કોણ છે? એ. ડોક્ટર સતીશજી રેડ્ડી. ડોક્ટર સમીર કામત. સી. ડોક્ટર કિરણ કુમાર. ડી. ડોક્ટર વિજય ઠુમર. રાઈટ આન્સર આવશે બી. ડોક્ટર સમીર વી કામત. ડીઆરડીઓ દ્વારા વિકસિત તેજસ શું છે? એ. સેટેલાઇટ સિસ્ટમ. બી. લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. સી. ન્યુક્લિયર મિસાઇલ. ડી. ડ્રોન. રાઈટ આન્સર આવશે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. તેજસ એ એરક્રાફ્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ નું મુખ્ય ધ્યેય શું છે? એ. વૈજ્ઞાનિક શિક્ષણ. બી.
ઔદ્યોગિક વિકાસ, સી રાષ્ટ્રીય રક્ષા અને ટેકનોલોજીનો વિકાસ, ડી નાગરિક સુવિધા. રાઈટ આન્સર આવશે સી રાષ્ટ્રીય રક્ષા માટે ટેકનોલોજીનો વિકાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ દ્વારા વિકસાવેલું પહેલું અને ભારતનું પોતાના દેશમાં બનેલું સુપર કોમ્પ્યુટર કયું છે? એ પરમ, બી અગ્નિ, સી શક્તિ, ડી અર્જુન. રાઈટ આન્સર આવશે એ પરમ, જે ભારતનું પહેલું અને પોતાના દેશમાં વિકસાવેલું સુપર કોમ્પ્યુટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નાગ મિસાઇલ કઈ પ્રકારની છે? એ એર ટુ એર, બી સરફેસ ટુ એર, સી એન્ટી ટેન્ક, ડી સબમરીન. રાઈટ આન્સર આવશે સી એન્ટી ટેન્ક. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઆરડીઓ દ્વારા વિકસિત રડારનું નામ શું છે? એ રાજેન્દ્ર, બી ગગન, સી વિકાસ, ડી નંદી. રાઈટ આન્સર છે એ રાજેન્દ્ર. નેક્સ્ટ ક્વેશ્ચન, રડાર શું કામ કરે છે? એ વિમાન ઉડાડવું, બી અવાજ સાંભળવો, સી વસ્તુઓ શોધવી અને રેન્જ માપવી, ડી વીજળી ઉત્પન્ન કરવી. રાઈટ આન્સર આવશે સી વસ્તુઓ શોધવી અને તેની રેન્જ માપવી. તેજસ એ શું છે? એ મિસાઇલ, બી ફાઇટર જેટ, સી સેટેલાઇટ, ડી શિપ. આન્સર આવશે બી ફાઇટર જેટ. તેજસ એ એક ફાઇટર જેટ છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો એન્ડ શેર કરો. બાય બાય. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.